હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું મોરૈયાની ખીચડી। ઘણા લોકો આને સામાની ખીચડી પણ કહે છે। આ ખીચડીને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે। આ ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। આમાં આપણે ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કરીને બનાવીશું। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનશે ટેસ્ટી મોરૈયાની ખીચડી। જો તમને રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂર કરજો। આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ખીચડી બનાવવાનું શરૂ કરીએ। હવે સૌથી પહેલાં મોરૈયાની ખીચડી બનાવવા માટે 1 થી 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું ગેસની ફ્લેમને સ્લો કરી 1 ચમચી જીરું અને અડધી ચમચી આદુ મરચાં ઉમેરી દઈએ। તમારે તીખું ખાવું હોય તો આદુ મરચાં વધારે ઉમેરી શકાય છે। ત્યારબાદ 5 થી 6 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। મીઠા લીમડાના પાન એડ કરવાથી તેમાં સ્વાદ ખૂબ જ સરસ આવશે। અને હવે અહીંયા આપણે 2 ચમચી જેટલા શિંગદાણા ઉમેરીશું। શિંગદાણાને 20 થી 25 મિનિટ સુધી પાણીમાં પલાળી દીધા હતા, એટલે કાચા ના રહે, સ્વાદમાં સરસ લાગે। અને શિંગદાણાની સાથે આપણે અહીંયા મીડિયમ સાઈઝનું ઝીણું સમારેલું બટેકું ઉમેરીશું અને આ બધી જ વસ્તુને તેલ સાથે સારી રીતે મિક્સ। અહીંયા આપણે બટેકા પૂરતું 1 ચપટી જેટલું મીઠું અત્યારે ઉમેરી દઈશું, એટલે બટેકાને કૂક થતાં વધારે સમય નહીં લાગે। અને આપણે અહીંયા બિલકુલ પાણીનો નથી ઉમેર્યું અને તેલમાં બટેકાને સારી રીતે ચડવા દેશું। વચ્ચે વચ્ચે બટેકાને તમારે આ રીતે ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે, એટલે બટેકા 4 થી 5 મિનિટમાં સરસ કૂક થઈ જશે। હવે જ્યાં સુધી બટેકા કૂક થાય ત્યાં સુધી આપણે મોરૈયાને ધોઈ લેશું। તો મેં અહીંયા 1 વાટકી મોરૈયો લીધો છે। આ મોરૈયો કોઈ પણ સુપર સ્ટોરમાં ખૂબ જ ઇઝીલી મળી રહે છે। આ મોરૈયાને આપણે 2 થી 3 વાર પાણીથી ધોઈ લેશું અને 1 વાટકી પાણી ઉમેરીને મોરૈયાને પલાળી દેશું। અહીંયા આપણા બટેકા 2 થી 3 મિનિટમાં સરસ કૂક થઈ ગયા છે। તો હવે આમાં આપણે પાણી ઉમેરશું। ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે અને જે વાટકી ભરીને મોરૈયો લીધો તો એ જ વાટકી ભરીને આપણે પાણી ઉમેરવાનું છે। તમે જેટલો મોરૈયો લેતા હોય તેના 4 ગણું પાણી ઉમેરવાનું છે। તો 1 વાટકી પાણી ઉમેરીને મેં મોરૈયાને પલાળી દીધો હતો, તો અહીંયા આપણે 3 વાટકી પાણી ઉમેરશું અને પાણીને એકદમ સરસ ઉકળવા દેશું। અહીંયા આપણું પાણી ખૂબ જ સારી રીતે ઉકળી ગયું છે। તો હવે આમાં આપણે મોરૈયાને ઉમેરી દઈશું। ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને આમાં આપણે મોરૈયાને ઉમેરવાનો છે। એના પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। આપણે પહેલાં પણ ચપટી જેટલું મીઠું ઉમેરેલું હતું, એટલે મીઠાને તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે। અહીંયા આપણે મોરૈયાને ઉમેરી દઈશું। આપણે 1 વાટકી પાણી સાથે પલાળીને મોરૈયો રાખેલો છે, તે બધું જ પાણી અને મોરૈયો તે બધું જ આમાં ઉમેરી દઈશું અને આ મોરૈયાને પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। મોરૈયો ખૂબ જ જલ્દી પેનમાં ચોંટી જાય છે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। મોરૈયાને આ રીતે વચ્ચે વચ્ચે ચમચાના મદદથી હલાવતા રહેવાનું છે। આ ઉકળતા પાણીમાં મોરૈયો ઉમેર્યો એટલે તેને કૂક થતાં ખૂબ જ ઓછો સમય લાગશે। 2 થી 3 મિનિટનો સમયમાં મોરૈયો એકદમ સારી રીતે કૂક થઈ જશે। વચ્ચે વચ્ચે મોરૈયાને આ રીતે હલાવતા રહેવાનો। તો અહીંયા 2 થી 3 મિનિટ પછી આપણો મોરૈયો એકદમ સારી રીતે કૂક થઈને ડ્રાય થઈ ગયો અને બધું જ પાણી એબ્ઝોર્વ થઈ ગયું છે। પણ મારે આ ખીચડીને થોડી ઢીલી કરવા માટે હું અહીંયા થોડું પાણી વધારે ઉમેરીશ। આ ખીચડી અત્યારે ખાવા માટે બિલકુલ તૈયાર છે। જો તમે ડ્રાય ખીચડી ભાવતી હોય તો તમે આ ખીચડીને ગરમે ગરમ સર્વ કરી શકો છો, પણ મારે અત્યારે થોડી ઢીલી ખીચડી કરવી છે, તો હજુ હું અડધો વાટકો જેટલું પાણી આમાં ઉમેરીશ અને મોરૈયાને પાણી સાથે મિક્સ કરી 5 થી 10 સેકન્ડ સુધી આ ખીચડીને કૂક થવા દેશું। તો 5 થી 10 સેકન્ડ પછી તમે જોઈ શકો છો આપણી ખીચડી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે। આપણે આ ખીચડીમાં થોડા
ઝીણા સમારેલા લીલા ધાણાને સ્પ્રિંકલ કરી દેશું. અહીંયા આપણી ખીચડી ખાવા માટે બિલકુલ તૈયાર છે. તો ગેસ બંધ કરીને આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણાને સ્પ્રિંકલ કરી દઈએ. તો અહીંયા આપણે મોરૈયાની ખીચડી બિલકુલ તૈયાર છે. તો આપણે આ ખીચડીને પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી લીલા ધાણાને ગાર્નિશ કરીશું. આપણી મોરૈયાની ખીચડી બિલકુલ બનીને તૈયાર છે. તો તમે આ ખીચડીને ગરમા ગરમ સર્વ કરો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. જ્યારે આ ખીચડી ઠંડી થાય ત્યારે તમે દહીં સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તમે આ રીતે ખૂબ જ ઓછા મસાલા સાથે મોરૈયાની ખીચડી એકવાર જરૂર બનાવજો. તમારી ખીચડી કેવી બને છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કે તમે મોરૈયાની ખીચડી કેવી રીતે બનાવો છો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે.